હાલો મિત્રો, આપણે આવી ગયા છે વિશ્વગુરુ વિદ્યાપીઠ તળાજા. તો અહીંયા સરસ મજાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. સાતમ આઠમના તહેવારો આવી રહ્યા છે ત્યારે સરસ મજાનો કાર્યક્રમ સાતમ આઠમમાં જે મટકી ફોડનો કાર્યક્રમ કરવા આવે છે. તો જો અહીંયા મટકી બાંધવામાં આવી છે, તો એ પણ કાર્યક્રમ અહીંયા કરવામાં આવશે. અને આજે મટકી ફોડનો કાર્યક્રમ રાખેલો છે અને શોભાયાત્રાનો કાર્યક્રમ રાખેલો છે. તો અહીંયા જો બાલકૃષ્ણ એટલે લાલા ભગવાન અને કૃષ્ણ જે અને આ છે તે વાસુદેવજી છે. તો વાસુદેવજી પણ સરસ મજાના વેશભૂષામાં તૈયાર થઈ ગયેલા છે અને તેમને માથે જો ટોપલો મેકવામાં આવી રહ્યો છે. બાલકૃષ્ણ જ્યારે એમ કહેવાય કૃષ્ણ ભગવાનનો જેલમાં જન્મ થયો ત્યારે વાસુદેવજી જે ટોપલામાં લઈને જઈ રહ્યા હોય તે એ પ્રમાણે અહીંયા પણ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને વાસુદેવજી માથે જો ટોપલો મેકવામાં આવ્યો છે. ટોપલાની અંદર બાલકૃષ્ણ રૂપે બાળક પણ સરસ મજાના તૈયાર કરવામાં આવ્યા છે કૃષ્ણ ભગવાન તરીકે. અને માથે શેષનાગ એમ કહેવાય કે 5 ફૂણવાળા શેષનાગ બેઠા છે. તો સરસ મજાનો જો કાનો તૈયાર છે અને ટોપલો પણ સરસ મજાનો શણગારવામાં આવ્યો છે ફરતા ફૂલ. અને જો વિશ્વગુરુ વિદ્યાપીઠ તળાજા. તો મિત્રો અહીંયા સરસ મજાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. અને અહીંયા જો હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, હેપી જન્માષ્ટમી. તો આ બધા સરસ મજાના પેન્ટિંગ પણ દોરવામાં આવ્યા છે, ચિત્ર દોરવામાં આવ્યા છે. અહીંયા જો હેપી કૃષ્ણ જન્માષ્ટમી, તો કૃષ્ણ ભગવાન દોરવામાં આવ્યા છે. અહીંયા જો બાળકોએ સરસ મજાના પૂઠાથી પણ આ દોરવામાં આવ્યા છે. અને અહીંયા જો બાળકો બધા તૈયાર થઈ રહ્યા છે. અને હવે આપણા શોભાયાત્રાની તૈયારી થઈ રહી છે. તો બધા બાળકો એક સાથે લાઈનમાં ઊભા રહી ગયા છે અને બધા અલગ અલગ વેશભૂષામાં છે તે પણ તમને બતાવું. તો અહીંયા જો આ રિબિન બાંધવામાં આવી છે, કારણ કે શોભાયાત્રાની તૈયારી કરવામાં આવે છે. એટલે શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવે તો રિબિન કાપીને શરૂઆત કરવામાં આવતી હોય છે. તો આગળ રિબિન કાપીને પછી આપણે શોભાયાત્રાની તૈયારી કરે છે અને શોભાયાત્રા નીકળવાની છે. તો જો રિબિન કાપી રહ્યા છે બેન, અને બધા રિબિન કાપ્યા પછી શોભાયાત્રા ગામમાં એટલે કે તળાજા સિટીમાં ફેરવવાની છે. તો મહેશભાઈ જે સંચાલિત છે કે વિશ્વગુરુ વિદ્યાલય, ત્યાં બધા કાર્યકર્તા. તો હવે શોભાયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. જો વાસુદેવજી કૃષ્ણ પરમાત્માને ટોપલામાં લઈને જઈ રહ્યા છે, જેમ નદીમાં જઈ રહ્યા તેમ જ અહીંયા દ્રશ્યો છે મિત્રો. જો લાલા ભગવાન એટલે કે બાળકૃષ્ણ ટોપલામાં બિરાજમાન છે. અને વિશ્વગુરુ વિદ્યાપીઠ તળાજા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સરસ મજાનું એ બેનર છે. અને જો બધા બહેનો પણ સરસ મજાના તૈયાર થઈ ગયેલા છે. અને બધા અલગ અલગ વેશભૂષા એટલે કે અલગ અલગ રીતે બધા તૈયાર થયેલા છે. તો જો આ ટ્રેક્ટર છે, ટ્રેક્ટરમાં બધા બાળકો છે અને લાલા ભગવાનનો જે કૃષ્ણ પરમાત્માનો હિસકો છે. તો જો ઝૂલો, તો બધા હિસકે દર્શન કરવા આવે છે પરમાત્માના, કૃષ્ણ પરમાત્માના, લાલા ભગવાનના, કૃષ્ણ લાલાના. તો જુઓ હિસકો પણ છે. તો આપણે પણ દર્શન કર્યા છે અને લાલા ભગવાનને હિસકે ઝૂલ્યા છે કૃષ્ણ પરમાત્માને. કારણ કે આઠમને દિવસે તો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થવાનો હોય. તો બધા જો બાળકો સરસ મજાના તૈયાર થયેલા છે, અલગ અલગ પાત્ર છે. અને બહેનો પણ સરસ મજાને તૈયાર થયેલી છે. કે નાના નાના બાળકો છે તે કૃષ્ણ ભગવાનના વાઘા પહેરેલા છે. અને આ જે અત્યારે શોભાયાત્રા નીકળી રહી છે એમાં પણ બાળકો સરસ મજાના બધા અલગ અલગ વેશભૂષામાં એટલે કે બધા અલગ અલગમાં, કોઈ આર્મીના કપડાં પહેરેલ છે, કોઈ પોલીસ સ્ટાફ છે, પછી કોઈ આપણે નેતાઓ છે. જુઓ તમે બાળકો સરસ મજાના, કોઈ ભરવાડ આર્મીમાં, પછી આ જવાન હતા કાંઈ ઘટે નહીં મિત્રો, કોઈ પોલીસ કોન્સ્ટેબલ અને ભરવાડમાં જો કપડાં જ એવા હોય તો આપણે ગમી જાય મિત્રો. એવા સરસ મજાના બધા વેશભૂષા